નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો પોર જીઆઈડીસી નજીક સરાર ગામે મકાનમાં આગ, ફાયર સુવિધાના અભાવે ઉઠ્યા સવાલો। વડોદરા જિલ્લાના પોર જીઆઈડીસી નજીક આવેલા સરાર ગામમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી વિકરાળ હતી કે મકાનમાં રહેલી ઘરવખરી પૂરી રીતે બળી ખાખ થઈ ગઈ હતી। આ ઘટનામાં પરિવારના કેટલાક સભ્યો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ટીમ મોડું પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોનો આક્ષેપ છે કે પોર જીઆઈડીસી જેવી ઔદ્યોગિક વિસ્તારમાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાને કારણે આવી પરિસ્થિતિમાં સમયસર રાહત કામગીરી શક્ય નથી બનતી। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને અસંતોષનો માહોલ સર્જાયો છે। રહેવાસીઓએ સરકાર સમક્ષ તાત્કાલિક પોર જીઆઈડીસી વિસ્તારમાં ફાયર સ્ટેશન શરૂ કરવાની માંગ ઉઠાવી છે, જેથી આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓમાં નુકસાન અને જાનહાનિ અટકાવી શકાય। પહેલી આઈડી ને હું હેલ્પ કરી આજે વાત ને ચાલુ કરી કોઈ ના તો જો પેલું મેં જોયું હું ગામ સરારથી પટેલ નિધિ પાટી ફરિયામાંથી વાત કરી રહી છું। આજે સવારે 4 વાગે અહીંયા ગેસનો બોટલ ફાટ્યો છે ગરમીને કારણે કે શેની લીધે તો નહીં ખબર, પણ જ્યારે હજુ આગ સ્ટાર્ટિંગ હતી ત્યારે અમે ફાયર બ્રિગેડમાં કોલ કર્યો એના કંટ્રોલ નંબર પર 112 નંબર પર। તો જ્યારથી એ લોકોએ ફાયર બ્રિગેડ મોકલી તો આપી હતી। અમે આવી આ ઘટના 4 વાગે બની ને 4:15 અમે કોલ કરી દીધો તો 6:30 થઈ ગયા ત્યાં સુધી તો હજુ ફાયર બ્રિગેડ આવી નથી ને વડોદરાથી આવી ગઈ, પરંતુ કરજણથી ના આવીને જ્યારે કરજણના અપડેટ માટે અમે ગાડીનો માટે નંબર માગ્યો તો એમને પર્સનલ ઓફિસરનો નંબર મોકલ્યો, જેમને અમે કોલ કર્યો પણ તે ફોન જ નથી ઉઠાવતા ને જ્યારે આ ઘર સળગીને બધું અંદર અનાજ નથી બચ્યું, આ લોકોને પહેરવા માટે કપડાં નથી બચ્યા, રહેવા માટે ઘર નથી બચ્યું, ત્યારે ફાયર બ્રિગેડ આવે છે। ગામના લોકોએ બધું ઓલવી કાઢ્યું ત્યાર પછી ફાયર બ્રિગેડ આવે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અહીંયા પોરમાં નજીકમાં એક ફાયર સ્ટેશનની ખાસ જરૂર છે। ફાયર સ્ટેશન નથી ને અહીંયા કરજણ છે તો બી જ્યારે બધું પતી ગયું ત્યારે તો આજે આ લોકોને આટલી જાનહાનિ થઈ છે, કાલે કોઈનો જીવ જતો રહે તો ત્યારે બી સરકાર શું કોઈનો જીવ જશે ત્યારે જાગશે? આજે સવારમાં મારા નોકરી જવાનું હતું તો મારા પપ્પા ઉઠ્યા ને ગેસ સળગાવવા ગયા, એમાં શું થયું ખબર ના પડી અને ગરમીના હિસાબથી આ બોટલ ફાટવામાં આવ્યો ને અમારે બંનેને પપ્પાને મારે થોડા દજાયા છે પણ પપ્પાને વધારે છે, એટલે તાત્કાલિક અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ ફાયર બ્રિગેડ છે ને ફોન ઉઠાવ્યો બી ને ગાડી આવી ના ને ઠેક વડોદરાથી ગાડી આવી ગઈ ને અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો કે આગ બુઝાઈએ અને બધા ડોલોથી વળગી પડ્યા હતા, ત્યારે કંટ્રોલમાં થઈને ફાયર બ્રિગેડ પછી આવી। એનો શું મતલબ વહેલો ટાઈમિંગે આવીને અને ફોન બી કરીએ તો ઉઠાવતા નહોતા ફાયર બ્રિગેડવાળા ને મારા ઘરમાં તો આજે આગ લાગી આટલી બધી। અમે મારા પપ્પા, મેં ને મારી વાઈફ ને મારી 3 મહિનાની છોકરી હતી ને મારી મમ્મી ને મારા બધા ઘરમાં છે ને કશું બચ્યું નહીં, કપડાં નહીં બચ્યા, કશું અનાજ બનાજ બધું આખું ઘર સળગી ગયું બોટલ ફાટવાના લીધે।